કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હાલ પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવી રહેલા નવા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. સ્માર્ટ મીટરના રીડિંગ અને તેના ઝડપી ચાર્જ સામે ગ્રાહકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે આ મીટર લગાવવા ફરજિયાત નથી. આમ છતાં ભુજ શહેરના વ્યસ્ત એવા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા કમુ સુલેમાન કોમ્પ્લેક્સમાં વીજ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકોની ગેરહાજરીમાં કે તેમને કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર જૂના મીટર બદલીને નવા સ્માર્ટ મીટર લગાડી દેતા વિવાદ સર્જાયો છે. આ સંકુલમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા શૈલેષભાઈ સોલંકીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે જ્યારે તેઓ સવારે પોતાની દુકાને આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે આખા કોમ્પ્લેક્સના વીજ મીટર બદલી નાખવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રક્રિયા કરતા પૂરે કોઈ પણ દુકાનદારોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા કે કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. જ્યારે આ બાબતે સ્થળ પર હાજર વીજ કર્મીઓને પૃચ્છા કરવામાં આવી ત્યારે તેમણે અત્યંત ઉદ્યતન વર્તન કર્યું હતું. ગ્રાહકના જણાવ્યા અનુસાર વીજ કર્મચારીઓ એવું કહીને હાથ ઊંચા કરી દીધા હતા કે હવે આ મીટર ઓનલાઈન સિસ્ટમમાં ચડી ગયા છે, એટલે જૂના મીટર પાછા નહીં મળે અને ગ્રાહકથી જે થાય તે કરી લે. હૃદયની બીમારી અને બાયપાસ સર્જરી કરાવેલ હોવા છતાં ગ્રાહક સાથે આવું અશોભનીય વર્તન કરવામાં આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. એક તરફ સરકાર સ્માર્ટ મીટર મરજિયાત હોવાના દાવા કરે છે અને બીજી તરફ તંત્ર દ્વારા કોઈ પણ જાણકારી વગર કોમર્શિયલ સેક્ટરમાં આ મીટર પધરાવી દેવામાં આવે છે. હાલ તો આ વિસ્તારના વેપારીઓ પોતાનું જૂનું મીટર પરત મેળવવા અને ન્યાયની માંગ સાથે મક્કમ લડતની તૈયારીઓ કરી રહ્યા છે.